આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વાવથરાદ શાલા સંકુલ વિકાસ સંકુલ વાવથરાદનું સંપૂર્ણ પેપર સોલ્વ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક ફકરા પ્રશ્નોના જવાબ, શોર્ટ નોટ્સ, ઇવન લેખન વિભાગ દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો સેક્શન એ પહેલું જ છે કે રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તેમાં પહેલો ક્વેશ્ચન છે તેનો જવાબ જોઈએ. પહેલા ક્વેશ્ચનનો તમે જવાબ જોઈ શકો છો કે પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ એમજીપી બિલ્ડ ઇન સીતાપુર. તો તેનો જવાબ તમને જોવા મળશે કે એમજીપી ઇઝ બિલ્ડ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ ઇન સીતાપુર. પછી છે સોલાર પાવર ઇઝ બેનિફિકલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ. તો સોલાર પાવર ઇઝ બેનિફિકલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. પછી બીજો ક્વેશ્ચન, બીજો ફકરો છે તેનો જવાબ તમે જોઈ શકો છો. ત્રીજા અને ચોથા ક્વેશ્ચનનો સંપૂર્ણ જવાબ તમે જોઈ શકો છો. પહેલાં તમે બધા જ પ્રશ્નો જોઈ લો અને પછી તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પછી છે શોર્ટ નોટ્સ રામસી 017 હેલન કેલન અ ગિફ્ટ લર્નર. તો તેનું સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે 10 ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના. 10 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો અને શોર્ટ નોટ્સ છે જેનું પણ સોલ્યુશન તમે જોઈ શકો છો. શોર્ટ નોટ્સ છે 11મી રામસી 070 વાળી. તો તે શોર્ટ નોટ્સનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો અને હેલન કેલન ગિફ્ટેડ અ લર્નર તેની પણ શોર્ટ નોટ્સનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો. પછી છે ટ્રુ ફોલ્સ. પછી છે ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સમાં શું આવશે? તો પહેલું વાક્ય છે તેમાં આવશે ફોલ્સ, પછી છે વાક્ય તેમાં આવશે ટ્રુ અને 14મા વાક્યમાં ફોલ્સ અને છેલ્લા વાક્યમાં ટ્રુ આવશે. પછી સેક્શન બી છે રીડ ધ સ્ટાન્ડર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અને પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ તમે જોઈ શકો છો. હવે તેનો સંપૂર્ણ જવાબ જોઈએ. પછી આ ડાયલોગ છે, ડાયલોગ પરથી પ્રશ્નોનો જવાબ. તો સેક્શન બીનું સોલ્યુશન જોઈએ. તો તમે સેક્શન બીનું સોલ્યુશન જોઈ શકો છો. 16મો ક્વેશ્ચન, 17મો ક્વેશ્ચન, 18મો ક્વેશ્ચન, 19મો, 20મો, 21મો, 22મો છે તેમાં ફોલ્સ આવશે. 23મો, 24મો, 25મો, 26મો, 27મો અને 28મો સંપૂર્ણ સેક્શન બી વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો સેક્શન સી જોઈએ. તો સેક્શન સીમાં પહેલાં જ કહ્યું છે કરેક્ટ ધ ફંક્શન. તો ફંક્શન જોડવાના છે સાચા. તો તેમાં પહેલું છે બાહુબલી કેન ડિફેન્ડ એનીવન. તો તેમાં આવશે એક્સપ્રેસ એબિલિટી આવશે તેમાં એક્સપ્રેસ એબિલિટી. પછી છે મયુર નેવર કોરસ વિથ હિઝ ફ્રેન્ડ. તો તેમાં આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી જે છેલ્લું દે વોર બુક રીડિંગ સિન્સિયરલી જેનિલ. તો તેમાં આવશે પર્સન. પછી જે ઇન્ક્વાયરી એઝ નેચર. તો ઇન્ક્વાયરી એઝ નેચરવાળામાં આવશે ઓપ્શન નંબર સી હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીઝ એનિમલ. પછી 37મો છે તેમાં આવશે અલ્લાસ. પછી 38 છે જે એમાં આવશે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીઝ સમ. પછી છે ખાલી જગ્યા ફંક્શન ગિવન. તેમાં 39મો છે તેમાં આવશે બી આઈધર સાયન્સ ઓર કોમર્સ. આઈધર સાયન્સ ઓર કોમર્સ. અને 40મો છે તેમાં આવશે બી વિલ અરાઈવ ટુ એટ દિલ્હી સૂન. પછી 41મો છે તેમાં આવશે સી ઇફ સી વોઝ બિઝી ધેટ ડે. અને પછી ખાલી જગ્યાઓ આપેલી છે. તો ખાલી જગ્યાઓમાં પહેલી કઈ ખાલી જગ્યા આવશે? તો આ ઇરેટેડવાળી પહેલી ખાલી જગ્યા. પછી આવશે અટેન્શનવાળી આ બીજી અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓબ્ઝર્વ. પછી નિયરેસ્ટ મિનિંગ છે. નિયરેસ્ટ મિનિંગમાં સ્લીમમાં આવશે વેરી થિન. પછી મોબ તો ક્રાઉડ અને શિવર તો આવશે ટ્રેમ્બલ. પછી સેક્શન ડી તેમાં ડાયલોગ આપ્યો છે. ડાયલોગની ખાલી જગ્યાઓનું સોલ્યુશન જોઈએ. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે ઇફ. પછી છે બીજી ખાલી જગ્યા છે તેમાં આવશે હર. ત્રીજી ખાલી જગ્યામાં આવશે વોઝ સેન્ડિંગ. ચોથી ખાલી જગ્યા છે તેમાં આવશે થેન્કડ. ચોથી ખાલી જગ્યામાં થેન્કડ આવશે. પછી વાક્યોને જોડવાના છે. તો વાક્યોને જોડવા માટે પહેલામાં આવશે એન્ડ, બીજામાં આવશે બટ
અને ત્રીજામાં આવશે 100. તો આપણે વાક્ય જોડેલા વાક્યો જોઈએ. તો તમે વાક્યો જોડેલા જોઈ શકો છો. કન્જક્શનના આધારે વાક્યો દરેક જોડવાના છે. 47મો, 48મો, 49મો દરેકનો જવાબ તમે જોઈ શકો છો. પછી 50મો ક્વેશ્ચનનો જોઈએ. ખાલી જગ્યા તો પહેલામાં આવશે ધ, પછી બીજામાં આવશે વુ અને ત્રીજામાં આવશે ઓલવેઝ. પછી છે ડુ એઝ ડાયરેક્ટ. તો ડુ એઝ ડાયરેક્ટમાં 50 અને 51 છે. 50 અને 51માં ક્વેશ્ચનનો તમે સ્ક્રીન પર જવાબ જોઈ શકો છો. આ 50માં ક્વેશ્ચનનો જવાબ છે ડુ એઝ ડાયરેક્ટમાં અને આ 51માં ક્વેશ્ચનનો જવાબ છે. પછી છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનમાં 53મો છે તેમાં આવશે સી હુ વોઝ રાઇટિંગ એટ ધ બસ સ્ટોપ. પછી છે 54મો. તો 54માં આવશે બી વેર ડીડ ધ PM મીટ પ્રેસિડેન્ટ. પછી છે 55મો. તો તેમાં આવશે ડી વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ. પછી સેક્શન ઈ છે તો તેમાં ટ્રી અવર્સ બેસ્ટ ફ્રેન્ડ ને ધ ટીચર આઈ લાઇક મોસ્ટ ને માય ડ્રીમ. અને પછી ઈમેલ રાઇટિંગ અને પછી છે ડિસ્ક્રાઇબિંગ પિક્ચર. તો તમે તેનું સોલ્યુશન જોઈ શકો છો. તેમાં 56મો છે ટી અવર બેસ્ટ ફ્રેન્ડ વિશે એસે લખવાનો છે. તે પેરેગ્રાફ જોઈ શકો છો. પછી 56માં ધ ટીચર આઈ લાઇક મોસ્ટ તેનો પણ પેરેગ્રાફ જોઈ શકો છો. માય ડ્રીમ રોબોટ તેનો પણ પેરેગ્રાફ તમે જોઈ શકો છો. પછી છે ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગમાં ઈમેલ આખો તમે જોઈ શકો છો. અને 57મો છે રિપોર્ટ ઓન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન. તો તેના વિશે જવાબ પણ તમે જોઈ શકો છો. અને 58મો છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો પણ તમે જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 ઇંગ્લિશ વાવથરાજનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.